નમસ્કાર, હું નિશેર વ્યાસ આપની સાથે સીધી વાતની અંદર ને આજે આપણે વાત કરવાના છીએ લીલી પરિક્રમાની. તમને શું ખબર છે કે લીલી પરિક્રમાની શરૂઆત ક્યાંથી થઈ? ભગવાન શ્રી કૃષ્ણે પોતાના બેન સુભદ્રના વિવાહ પહેલા લીલી પરિક્રમાની શરૂઆત કરી હતી. અને લીલી પરિક્રમાના સતની વાત કરું તો સાહેબ કીડીઓ ઉભરાણી હોય અને તમે સુઈ જાઓ ત્યાં તમને કીડી પણ ના કરડે. અને કીડી તો બહુ દૂરની વાત છે, તમારી આજુબાજુ ઉપરથી સાપ નીકળી જાય તો એ સાપ તમને ડનશે નહીં. એક એવી પવિત્ર અને પોઝિટિવ જગ્યા, અને એ જગ્યા ઉપર જ્યારે આજ 9 લોકોના મૃત્યુ થાય છે, ઘણા લોકો ગાયબ થઈ જાય છે, ગુમ થઈ જાય છે, છતાં પણ એમનો પતો નથી લાગતો ને મૃત્યુનું કારણ પણ ખબર નથી પડતી. ડોક્ટરો કે હાર્ટ એટેકથી મૃત્યુ થયું કે આ બધી વસ્તુઓથી મૃત્યુ થયું, પણ મને મારા મનથી તો એવું લાગે છે ક્યાંક સત ઓછું થતું જાય છે. આપણી જે લીલી પરિક્રમાનું સત હતું કે ભાઈ વૃદ્ધાવસ્થાના 51 વર્ષના બાદ એટલે વનમાં જે પ્રવેશ કરે એ પછી લીલી પરિક્રમા માટે લોકો જતા હતા અને પવિત્રતાનું પાલન કરતા હતા. તો ક્યાંક હવે પવિત્રતા ખોરવાતી હોય એવું મને